હવે સ્વેદનના અયોગ્ય કોન્ટ્રાઇન્ડિકેશન શું છે, કેમાં સ્વેદન ન કરી શકાય? શ્લોક નંબર 16. કષાય મધ્ય નિત્યાનામ ગર્ભિણીયામ રક્તપીતિનામ. જે લોકો કસાય રસનું સેવન વધારે કરે છે, કસાય રસનું વધારે સેવન કરતા હોય, એના બોડીમાં સ્તંભ વધારે હોય, એની જે સ્રોતસ છે એકદમ વૃક્ષ થઈ ગયા હોય, અને સ્રોતસ છે બ્લોકેજ વધારે હોય, તો એ વૃક્ષતા હશે બોડીમાં, અને તમે સ્વેદન કરશો તો વધારે દ્રવ નીકળી જશે, તો બોડી વધારે વૃક્ષ થઈ જશે. એટલે કષાય નિત્યાનામ. મધ્ય નિત્યાનામ, મદ્યપાનથી બોડીમાં તીક્ષ્ણતા વધારે હશે, ઉષ્ણતા વધારે હશે, તો વધારે તીક્ષ્ણતા અને ઉષ્ણતાના કારણે આપણે ત્યાં સ્વેદન નહીં આપી શકીએ. ગર્ભિણીયા, ગર્ભિણીને સ્વેદન નથી આપવાનું, કારણ કે સ્વેદન કરવાથી શું થશે? ફ્લુઇડનો લોસ થશે. ગર્ભિણીની અંદર આપણે રસ ધાતુ છે એ વ્યવસ્થિત મેન્ટેન રાખવાની છે, કારણ કે રસની વૃદ્ધિ થશે તો જ ગર્ભની વૃદ્ધિ અને ઓજની વૃદ્ધિ થશે, એટલા માટે. અને સ્તન્ય છે પણ રસની ઉપધાતુ છે. પછી રક્તપિત્ત નામ, જેનો રક્ત અને પિત્ત પ્રકોપ છે, રક્તપિત્ત ડિસીઝ હશે, એમાં પણ દ્રવગુણની વૃદ્ધિ હશે, તો સ્વેદન કરવાથી પણ દ્રવતા વધે અને પછી ફ્લુઇડ લોસ થાય, એટલા માટે પણ ત્યાં નહીં આપવાનું. પછી પિત્તી નામ, જે પિત્ત, જેની બોડીની અંદર પિત્ત વધારે હોય એવા પિત્તલ વ્યક્તિને નહીં આપવાનું. સ અતિસારા નામ, અતિસારમાં પણ શું થાય? ફ્લુઇડ લોસ થાય, એટલા માટે અતિસારની અંદર પણ સ્વેદન કરવાનું નથી. વૃક્ષાણામ, જેની અંદર વૃક્ષતા વધારે હોય બોડીમાં, એમાં પણ સ્વેદન અયોગ્ય છે. અને મધુમેહી નામ, મધુમેહમાં પણ એવું હોય છે કે જે મધુમેહ કેને કહેવાય? આયુર્વેદ અનુસાર જે પ્રમેહ જોઈએ તો શું થાય કે જેમાં મૂત્ર પ્રવૃત્તિ વધી જાય, બોડીમાં બધી ધાતુઓ છે એ દ્રવરૂપ બની જાય અને મૂત્રમાંથી બધી ધાતુઓ નીકળવા માંડે, તો એને પ્રમેહ કહેવાય. તો ત્યાં પણ શું છે? ફ્લુઇડ છે બોડીમાંથી વધારે નીકળે છે, ધાતુઓનો પણ ક્ષય થઈ જાય છે ત્યાં. અને મધુમેહ એટલે શું છે? જે પ્રમેહનું એક્સ્ટ્રા જે આગળ વધેલું સ્ટેજ છે, તો એ સ્ટેજમાં શું થશે? ધાતુઓ છે એ પણ મૂત્રમાંથી બહાર નીકળશે, તો એવી કન્ડિશનમાં પણ આપણે સ્વેદન આપવાનું નથી. પછીનો શ્લોક છે વિદગ્ધ ભ્રષ્ટ બધના નામ. વિદગ્ધ મતલબ જે દગ્ધ છે, જેનું બોડી છે એની અંદર દાહ થાય છે, અથવા તો એને અગ્નિથી જલન થઈ છે, અગ્નિથી દાઝી ગયા છે, એવા લોકો પણ લઈ શકાય. ભ્રષ્ટ બધના નામ, ભ્રષ્ટ મતલબ જેમાં પ્રોલેપ્સ થયું છે, ઓર્ગન છે એ બહાર નીકળી ગયું છે, ઓર્ગનનું પ્રોલેપ્સ થયું છે ત્યાં, એવા લોકોમાં. બ્રધ્ન, બ્રધ્ન મીન્સ કે જેને ઇન્ટેસ્ટાઇન છે એની અંદર ડિસીઝ છે, કોલનનો ડિસીઝ છે એમાં. વિષ મધ્ય વિકારીણામ, વિષ વિકાર, જેની બોડીની અંદર ટોક્સિસિટી વધી ગઈ છે, ટોક્સિન્સ છે, જેને કોઈ પણ વિષ બોડીમાં આવી ગયું છે, તો વિષ પણ શું થશે? વિષનો વેગ વધશે. જો તમે સ્વેદન કરશો તો વિષ ઝડપથી ફેલાશે, એટલા માટે પણ વિષવાળા લોકો નહીં. મધ્ય વિકારી નામ. પછી શ્રાંતા નામ, શ્રાંત એટલે થાકેલા, જેને ફટીગ છે, એનો રસ ધાતુ ઓછો હોય, એટલા માટે ત્યાં સ્વેદન નહીં કરવાનું. નષ્ટ સંજ્ઞા નામ, જેની સંજ્ઞા નષ્ટ થઈ ગઈ છે, જે બેભાન છે, એમાં પણ સ્વેદન નહીં કરવાની. સ્થૂલા નામ, જે સ્થૂલ છે, જે વધારે મોટા છે, વધારે જાડા છે, એવા લોકોમાં, એમાં ક્લેદ વધારે હશે, અને એની અંદર જો તમે સ્વેદન કરશો તો પ્રમેયની સંપ્રાપ્તિ એમાં બનશે. અને સ્થૂલ લોકો હશે એની અંદર તમે જોયું હશે અષ્ટોનિંદિતીયમાં, એ શું હોય? ઓલરેડી અતિસ્વેદ એમાં થતો જ હોય. જે સ્થૌલ્યના 8 દોષ છે, સ્થૌલ્યના 8 દોષ આપેલા છે, તો એની અંદર અતિસ્વેદ નામનો એક દોષ છે. અતિસ્વેદ અતિ દોર્ગંધ્યમ, આ 2 દોષ, 8 દોષ છે, એમાંથી અતિસ્વેદ છે એ દોષ છે, એની બોડીમાં ઓલરેડી અતિસ્વેદ થાય જ છે, તો આપણે સ્વેદન એમાં ન કરાવવું જોઈએ. એને પિત્તમેહી નામ, કે જેને પિત્ત જ મધુમેહ છે, એની અંદર પણ સ્વેદન ન કરાવવું જોઈએ. હવે સ્વેદનના અયોગ્ય છે, કન્ટિન્યુ છે કે સ્વેદન પાછું કેમાં નહીં કરવાનું. તૃષ્યતામ ક્ષુધિતાનામ ચ, જેને તૃષ્ણા રોગ છે, જેને વારંવાર તરસ લાગે છે. ક્ષુધિતા નામ, જેને ભૂખ લાગેલી છે. ક્રુદ્ધા નામ, જે વધારે ક્રોધિત છે, જેની માનસિક હાલત સારી નથી, એવા લોકોને. શોચતામ અપી, જે વધારે શોકમાં છે. શોચ મતલબ અહીંયા શોચ થી મતલબ લેવાનું છે શોક, જે વધારે શોકમાં છે. કામલી ઉદરી નામ ચૈવ, કામલામાં, કામલાની અંદર શું થાય છે? પિત્ત છે એ શાખામાં ગયેલો હોય અને બોડી છે એ પીળું થઈ જાય. તો તમે જો આમાં સ્વેદન કરાવશો તો બોડીની અંદર વધારે સ્રોતસ ખુલશે અને પિત્ત વધારે શાખામાં ફેલાશે, એટલા માટે સંપ્રાપ્તિ છે એનો વેગ વધી જશે, વધારે સંપ્રાપ્તિ આગળ વધશે. એટલા માટે કામલામાં નથી કરવાનું. ઉદર રોગમાં, ઉદર રોગમાં પણ નથી કરાવવાનું, કારણ કે ઉદર રોગમાં શું છે કે જે
કોષ છે એમાંથી જે બધું ફ્લુઇડ છે એ ઉદરમાં આવી જશે. ઉદર એટલે જે આપણું જે ઉદર આખો એક રોગ છે, તમે એને એસાઇટિસ કહી શકો, કે પેટની અંદર પાણી ભરાય, સાદી ભાષામાં કહીએ તો એવી કન્ડિશનમાં પણ સ્વેદન નથી કરાવવાનું. ક્ષતાનામ આઢ્ય રોગીણામ, ક્ષત મતલબ જે ઇન્જુર્ડ છે, જ્યાં વુન્ડ બન્યું છે ત્યાં પણ સ્વેદન નથી કરવાનું. આઢ્ય રોગીણામ, આઢ્ય રોગી એટલે શું? કે જેને વાત રક્ત છે, જેની બોડીમાં વાયુ અને રક્ત દૂષિત થઈ અને જે સંધિમાં જાય અને વાત રક્ત થાય છે, એ વાત રક્તમાં પણ નહીં કરાવવાનું. આપણે મોડેલ અનુસાર એને કોરિલેટ કરું તો યુરિક એસિડ જે જોઈન્ટ્સમાં વધી જાય અને પછી સ્વેલિંગ આવી જાય એવી જગ્યાએ સ્વેદન કરવાનું નથી. તમે વાત રક્ત ડિસીઝ છે આગળ ભણશો. પછી છે દુર્બલ અતિ વિશુષ્કાણામ, જે વ્યક્તિ અત્યંત દુર્બળ છે, અત્યંત શુષ્ક છે, સુકાઈ ગયેલો છે, ઇમાસિએટેડ છે. ઉપક્ષીણ ઓજસામ, જેનો ઓજ છે એ નષ્ટ થઈ ગયો છે, એવા વ્યક્તિમાં પણ નહીં કરવાનું. ભિષક તૈમિરિકાણામ ચ, જેને તિમિર નામનો રોગ છે, જેનો અક્ષી રોગ છે, આંખમાં રોગ છે, એમાં પણ સ્વેદન કરવાનું નથી. ન સ્વેદમ અવતારયેત, આવી વસ્તુમાં સ્વેદન કરવાનું નથી. હવે આપણે મોડર્નમાં કોરિલેટ કરવું હોય તો જેને થર્મોરેગ્યુલેશન અને બેઝલ મેટાબોલિક રેટ છે એ જેમાં ડિસ્ટર્બ થયેલા હોય તો એમાં આપણે જોવું પડશે કે બોડીમાં ઓલરેડી વધારે સ્વેદન થાય છે તો સ્વેદન કરવાનું નથી. જો સ્વેદવહ સ્રોતસમાં અવરોધ હોય તો તમે સ્વેદન કરાવી શકો. હવે અહીંયા હાઇપોથાઇરોઇડિઝમ લખ્યું છે ને હાઇપરથાઇરોઇડિઝમ લખ્યું છે, તો હાઇપોથાઇરોઇડિઝમના અમુક એવા પેશન્ટ હશે કે જેને સ્વેદ સાવ આવતો જ નથી, તો એમાં તમે સ્વેદન કરાવી શકો. પણ અમુક પેશન્ટ એવા હશે કે જેમાં રૂક્ષતા વધી ગઈ છે પેશન્ટમાં, હાઇપોથાઇરોઇડિઝમમાં બોડીમાં રૂક્ષતા વધી જાય, તો એ જે રૂક્ષતા પેશન્ટમાં વધી ગઈ છે, ધાતુમાં રૂક્ષતા પહોંચી ગઈ છે, તો ત્યાં સ્વેદન કરાવવું જોઈએ નહીં. એટલે કન્ડિશન જોઈ અને તમારે સ્વેદન કરાવવું કે ન કરાવવું એ તમારે નિર્ણય લેવાનો છે. ચક્રપાણી આચાર્ય પ્રમાણે જોઈએ તો કસાય મધ્ય નિત્ય, કસાય નિત્ય છે તો એની બોડીની અંદર રૂક્ષતા અને સ્તબ્ધતા વધારે હોય, તો એના જોઈન્ટમાં પેઇન વધારે હશે, તો તમે સ્વેદન કરશો તો એ પેઇન વધી જશે, એટલા માટે તમારે સ્વેદન નહીં કરવાનું. પછી મધુમેહમાં તમે સ્વેદન કરાવશો તો શું થશે? ચક્રપાણી આચાર્ય શું કહે છે કે મધુમેહમાં બોડીમાં શિથિલતા આવી જાય, તો તમે સ્વેદન કરાવશો તો બોડીથી વધારે શિથિલ બનશે, બોડી વધારે મૃદુ બનશે, એટલા માટે પણ ત્યાં સ્વેદન નથી કરવાનું. હવે એક અપવાદ આપેલો છે અહીંયા કે જે વ્યક્તિ સ્વેદમાં અસ્વેદ્ય છે, કે જેને સ્વેદન કરાવવું ન જોઈએ, પણ એવા વ્યક્તિમાં જો ઇમરજન્સીમાં સ્વેદનની જરૂર પડે પેશન્ટમાં તો તમે સ્વેદન કરાવી શકો છો. કારણ કે અસ્વેદ્ય વ્યક્તિમાં તમે સ્વેદન કરાવશો તો તમને નુકસાન તો જોવા મળશે જ, પણ ઇમરજન્સીમાં કોઈને ડિસીઝ થયો છે એવો કે જે સ્વેદનથી જ મટે એમ છે, તો એમાં તમે થોડુંક નુકસાન ભોગવી અને તમે સ્વેદન કરાવી શકો છો. હવે સ્વેદન અયોગ્ય વ્યાધિ છે કે કઈ એવી કન્ડિશન છે કે જેમાં સ્વેદન કરાવી શકાય. સ્વેદનના ઇન્ડિકેશન્સ છે. પ્રતિશાય ચ કાસે ચ, પ્રતિશાય અને કાસ ડિસીઝ. પ્રતિશાય એટલે શું? કે જે નાકમાંથી વધારે સ્ત્રાવ નીકળે છે, સાદી ભાષામાં આપણે શરદી કહી શકાય. નાકમાંથી જે સ્ત્રાવ થાય છે એને પ્રતિશાય કહેવાય. પછી કાસે, કાસ નામના ડિસીઝમાં, કાસ એટલે જે ઉધરસ આવે છે, જે કફ બહાર નીકળે છે, ત્યાં કરાવી શકાય. પ્રતિશાય ચ કાસે ચ, આપણે પ્રતિશાયમાં નાશ લઈએ જ છીએ, એ શું છે? સ્વેદન છે. કાસે ચ હિક્કા શ્વાસે સુ અલાઘવે, જ્યારે બોડીમાં અલઘુતા મતલબ ગુરુતા થઈ ગઈ છે, હિક્કા અને શ્વાસ રોગ છે, એમાં સ્વેદન બહુ મસ્ત કામ કરે છે. તો અહીંયા તમે જોશો જે પ્રાણવહ સ્રોતસ છે, જે પ્રાણવહ સ્રોતસમાં જે ડિસીઝ થાય છે, કાસ, શ્વાસ, હિક્કા, પ્રતિશય, એવા બધામાં સ્વેદન કરવાનું કીધું છે. આપણે નાના બાળકને ઉધરસ કે શરદી થાય ત્યારે શું કરીએ છીએ? નાગરવેલના પાનથી શેક કરીએ છીએ માલિશ કરીને. શું કામે? કફ જામી ગયો હોય તો ઓગળી જાય એટલા માટે. પછી કર્ણમન્યા શિરશૂલે, જેને કર્ણ પ્રદેશમાં શૂલ છે, શિરશૂલ છે, મન્યાશૂલ છે, સ્વરભેદે ગલગ્રહ, જેને સ્વરભેદ થઈ ગયો છે, અવાજ બેસી ગયો છે, ગલગ્રહ ગળું છે એકદમ પકડાઈ ગયું છે, એવા ડિસીઝની અંદર સ્વેદન છે એ લાભકારી છે. ઇન શોર્ટ તમે જોશો તો અહીંયા ઉદાન વાયુને લગતા રોગ છે. ઉરસ્થાનમ ઉદાનસ્ય નાસા નાભિમ ગલાંચરેત, તો જે ઉદાન વાયુની વિકૃતિના રોગ છે કે જ્યાં વાત છે એની ગતિમાં અવરોધ આવી જાય છે, એવા બધામાં સ્વેદન તમે કરાવી શકો.
હવે છે અર્ધિતે. અર્ધિત એટલે શું? ફેશિયલ પેરાલિસિસ. અર્ધિત એકાંગ સર્વાંગ, એકાંગ રોગ કે જેમાં વાત વિકૃતિ એકાંગમાં, કોઈ એક અંગમાં વાત વિકૃતિ થાય છે. પછી સર્વાંગ રોગમાં આખી બોડીની અંદર વાત વિકૃતિ થાય છે. અર્ધિતે એકાંગ સર્વાંગ પક્ષાઘાતે વિનામકે. પક્ષાઘાતે એટલે બોડીનો કોઈ એક પક્ષ, પક્ષ મીન્સ કે વામ સાઈડ કા દક્ષિણ સાઈડ, લેફ્ટ અથવા તો રાઈટ સાઈડમાં પેરાલિસિસ જોવા મળે, એવા લોકોમાં પણ સ્વેદન કરાવી શકાય છે. વિનામકે, વિનામકે એટલે જેનું બોડી છે એ આખું બેન્ડ વળી જાય છે. તમે જોયું હશે તો ઘણા લોકો કુબડા બની ગયા હોય, જે ઓલ્ડ એજના હોય અથવા તો એનો કોઈ ડિસઓર્ડર હોય, એના કારણે વ્યક્તિ વાંકા વળી ગયા હોય, તો એવામાં પણ તમે સ્વેદન કરી શકો. આપણે આગળ સ્નેહ અધ્યાયમાં જોયું હતું કે સ્નેહન સ્વેદનથી જે વસ્તુ સીધી છે ને વાળી શકાય, તો વાળેલી વસ્તુને સીધી પણ કરી શકાય. કોષ્ઠ આનાહ વિબંધેસુ, જેના કોષ્ઠની અંદર આનાહ છે, કોન્સ્ટિપેશન છે, મલમૂત્રનો અવરોધ છે. વિબંધથી આપણે ખાલી અને ખાલી મલનો વિબંધ નથી લેવાનો. મલ મૂત્ર કે કોઈ પણ સ્રોતસમાં જે અવરોધ છે એને બધા આપણે વિબંધ સમજી શકીએ. તો વિબંધને તોડવા માટે તમે સ્વેદનનો ઉપયોગ કરી શકો છો, કારણ કે સ્વેદન શું કરાવે? સ્ત્રાવ કરાવે. કોષ્ઠાનાહ વિબંધેસુ મૂત્રાઘાતે. મૂત્રાઘાત એટલે જ્યાં મૂત્ર છે એની ગતિમાં અવરોધ આવી જાય છે, મૂત્રની ગતિમાં અવરોધ આવી જાય એને મૂત્રાઘાત કહેવાય. અને વિજૃંભકે, વિજૃંભક એટલે જેને વારંવાર જૃંભા આવે. જૃંભા મતલબ બગાસા વારંવાર આવતા હોય, એમાં વાતની વિકૃતિ હોય એટલા માટે. તો આ બધી વાત વ્યાધિઓમાં, વાત કફ વ્યાધિઓમાં જ્યાં જ્યાં સ્રોતસમાં અવરોધ છે, જ્યાં જ્યાં ઉદાન વાયુનો અને પ્રાણવાયુનો અવરોધ છે, ત્યાં ત્યાં બધે સ્વેદન કરાવી શકાય છે. હવે પેનની કન્ડિશન આપેલી છે, જે ન્યુરોમસ્ક્યુલર ડિસીઝ છે એવું ગ્રુપ આપેલું છે. પાર્શ્વપૃષ્ઠ કટિકુક્ષી સંગ્રહે ગૃધ્રસી સૂચ, જેના પાર્શ્વમાં શૂલ છે, પાર્શ્વ શૂલ છે. પછી પૃષ્ઠ શૂલ છે, પાછળની સાઈડ. કટી શૂલ છે, જેને કમરમાં દુખાવો છે. કુક્ષી, જેને એબ્ડોમિનલ પેઇન છે. સંગ્રહે, આ બધી વસ્તુમાં જકડાહટ થાય છે. ગૃધ્રસી સૂચ, ગૃધ્રસી સૂચ. ગૃધ્રસી મતલબ સાયટિકા આપણે લઈ શકીએ કે જે ગૃધ્ર જેવી ચાલે છે, જે ગીધ જેવી ચાલે, લંગડાતા લંગડાતા ચાલે, એને ગૃધ્રસી કહેવાય. તો એવા ગૃધ્રસી નામના ડિસીઝમાં પણ તમે સ્વેદન કરાવી શકો છો. મૂત્રકૃચ્છ્રે ચ, મૂત્રાઘાત એટલે શું કે કમ્પ્લીટ મૂત્ર છે એનો અવરોધ થઈ જાય, મૂત્ર ઉતરે જ નહીં. અને મૂત્રકૃચ્છ એટલે ઉતરવામાં વાર લાગે, અટકી અટકીને પેશાબ આવે, એને મૂત્રકૃચ્છ્ર કહેવાય. તો મૂત્રકૃચ્છ્રમાં પણ તમે સ્વેદન કરી શકો. તો અહીંયા બધા એવા ડિસીઝ આપેલા છે કે જે અપાન વાયુના, અપાન ક્ષેત્રમાં ડિસીઝ છે, કમરથી નીચેના ભાગના ડિસીઝ છે. તો અહીંયા અપાન વાયુની વિકૃતિમાં પણ તમે સ્વેદન કરી શકો છો. મૂત્રકૃચ્છ્રે મહત્વે ચ મુસ્કયો અંગમર્દકે. મુસ્ક, મહત્વે ચ મુસ્કયો, મહત્વે એટલે મોટું થઈ જવું, મુસ્ક એટલે સ્ક્રોટમ, જેના સ્ક્રોટમ છે એ મોટા થઈ જાય છે, ટેસ્ટિક્યુલર ઓર્ગન છે એ મોટા થઈ જાય છે. મહત્વે એટલે વૃદ્ધિ થાય છે એની અંદર. અંગમર્દકે, જેને અંગમર્દ થાય છે, આખું શરીર તૂટે છે, ઇન શોર્ટ એને કહી દીધું અંગમર્ગ, આખો બોડીની અંદર પેઇન થાય છે, એવામાં તમે સ્વેદન કરાવી શકો છો. હવે આપણે જોયું હતું જેમાં અલ્પ સ્વેદ આપવાનો હતો એમાં મુસ્ક આપેલું હતું, વૃષણ પ્રદેશ. વૃષણ પ્રદેશમાં તમારે સ્વેદ કેવું કરવાનું છે? ન અથવા તો અલ્પ, નથી કરવાનું અથવા તો અલ્પ કરાવવાનું છે. તો જેને મુસ્ક વૃદ્ધિ હશે, તમારે શલ્યમાં તમે ભણશો વૃદ્ધિ નામનો રોગ, એમાં ટેસ્ટિક્યુલર રિજનની અંદર પાણી ભરાઈ જાય, સિરસ ફ્લુઇડ ભરાઈ જાય, તો એ વૃદ્ધિ થઈ જાય, તો ત્યાં તમે સ્વેદન કરાવી શકો છો. ત્યાં મૃદુ સ્વેદ કરવાનું છે. પાદજાનું ઉરુજંગા અર્તિ. અર્તિ મીન્સ પેઇન. કઈ કઈ જગ્યાએ પેઇન છે? પાદ, પગના પેઇન. જાનું મીન્સ કે જે ઢીચણના ગોઠણના દુખાવા છે એમાં. જંગા, જંગા મતલબ શું લેશું આપણે? ટિબિયા અને ફિબ્યુલા રિજનમાં જેને પેઇન થતો હોય. પાદ જાનું જંગા અર્તિ સંગ્રહે, ત્યાં પેઇન હોય અને સંગ્રહ હોય મતલબ જકડાહટ હોય એવા પ્રદેશમાં. શ્વેથો અપી, કે જેને એ જગ્યામાં સોજો હોય, ઈડીમાં હોય, તો પણ તમે શું કરી શકો? શેક કરી શકો. ખલ્લી શું આમે શું શીતે ચ, જેને ખલ્લી નામનો રોગ છે. ખલ્લી એટલે શું છે? ચક્રપાણી ટીકા આપેલી છે. હસ્તપાદ અવમોટનમ, જેના હાથ અને પગની અંદર ભયંકર અવમોટન, અવમોટન એટલે તમને નીચવી નાખે એવી પીડા થાય. અંદરથી કંઈક કાપડ નીચવતા હોય ત્યારે કેવું ફીલ થાય, એવી પીડા થાય અંદરથી, તો એને શું કહેવાય? ખલ્લી કહેવાય. હસ્તપાદ અવમોટન.
ખલ્લી નામનો વાતરોગ તમારે રોગ નિદાનમાં આવશે. ખલ્લી શું, આમે શું, જેને આમ દોષ છે, તો આમ પચન કરવા માટે, કારણ કે આમની અંદર શીતતા અને સ્તંભતા જોવા મળે. આમનો લક્ષણ શું છે? સ્રોતો રોધ બલ ભ્રંશ. તમારા આમના લક્ષણ હતા? આમના લક્ષણ તમે ભણેલા છો? સ્રોતો રોધ બલ ભ્રંશ, ગૌરવ અનિલ મૂઢતા. તો ત્યાં અનિલ મૂઢતા જોવા મળે છે. વાયુ છે એ રોકાઈ જાય છે. તો સ્વેદન કરવાથી વાયુની ગતિ પણ પ્રોપર થશે. આમ હશે એ કેવું હશે? શીત હશે, સ્તંભિત હશે. તો એ આમ છે એની ગતિ થઈને કોષ્ઠમાં આવશે સ્વેદન કરો છો તો. અને સ્વેદનનો ઉષ્ણ ગુણ છે, તો એ આમને પચાવવાનું પણ કામ કરશે. ખલ્લી શું, આમે શું, શીતે ચ, જેની બોડીમાં શીતતા વધારે જોવા મળે છે, શરીર એકદમ ઠંડુ ઠંડુ પડી જાય છે, ત્યાં વેપથો, વેપથો એટલે ટ્રેમર્સ આવે છે, હાથ પગ ધ્રુજે છે. વાત કંટકે, વાત કંટક એટલે જે પગની એડીની અંદર આમ કાંટો ખૂંચતો હોય એવો પેઇન થાય, વાત કંટક. જ્યારે પગની એડીનું હાડકું વધતું હોય, પાર્શ્વી શૂલ હોય, ત્યારે એ ખૂંચતું હોય એવું તમને પેઇન થાય, તો એને વાત કંટક કહેવાય. એમાં પણ સ્વેદન કરી શકો છો તમે. સંકોચ આયામ શૂલેસુ. હવે અહીંયા બધી કેવી કન્ડિશન કીધી છે? સંકોચ, કોઈ પણ બોડી ઓર્ગન છે એમાં સંકોચન થઈ ગયું છે, એ સાવ સંકોચ પામી ગયો છે. આયામ, આયામ એટલે ખેંચાઈ ગયો છે. શૂલ ઉત્પન્ન થયું છે. સ્તંભ ગૌરવ સુપ્તિ શું, ત્યાં સ્તંભ ઉત્પન્ન થયો છે. ગૌરવ એટલે ભારે ભારે થઈ ગયું છે, અને સુપ્તિ એટલે ખાલી ચડે છે ત્યાં. તો ઇન શોર્ટ ન્યુરોમસ્ક્યુલર ડિસીઝ છે, જ્યાં જ્યાં સ્તંભ છે, ગૌરવ છે, સુપ્તિ છે, શૂલ છે, સંકોચ છે, આયામ એટલે ખેંચાઈ ગયેલી વસ્તુ છે, એ બધી જગ્યાએ તમે સ્વેદન કરી શકો છો. સર્વાંગેષુ વિકારેષુ સ્વેદનમ હિતમ ઉચ્યતે. જેને સર્વાંગ વ્યાધિ થઈ છે, બોડીમાં બધી જગ્યાએ વાતનું પ્રકોપ થઈને વાત વ્યાધિ થઈ છે, અથવા તો સર્વાંગ દોષ પ્રકોપ થયા છે, એની અંદર સ્વેદન હિતકારી છે. કારણ કે સ્વેદન શું કરશે? એ સૂક્ષ્મ જગ્યાએ જઈ અને જે દોષ હશે એ દોષને ઓગાળી અને કોષ્ઠમાં લઈ આવશે. એટલા માટે સર્વાંગ રોગમાં પણ સ્વેદન કરાવી શકાય છે. એટલા માટે મોડર્નની અંદર થર્મોથેરાપી આવે છે. પછી એ થર્મોથેરાપી નેચરોપેથીમાં પણ બહુ યુઝ થાય છે, હીટ થેરાપી. તો ત્યાં એક સ્વેદનનો સિદ્ધાંતનો જ આપણે યુઝ કરીએ છીએ. એમાં જેને મસલ સ્પાઝમ થતું હોય, ઓસ્ટિયો આર્થરાઇટિસ હોય, રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય, ફ્રોઝન શોલ્ડર હોય, ટેન્ડનમાં ઇન્ફ્લામેશન થયું હોય, ફાઇબ્રોમાયલ્જિયા હોય કે સાયટિકા હોય, એ બધી જગ્યાએ મોડર્નવાળા લોકો પણ શેક કરવા માટેની સલાહ આપે છે. અહીંયા બધી મોડર્ન કન્ડિશન આપેલી છે. હેડ એન્ડ નેકના ડિસીઝ આપેલા છે, રાઇનાઇટિસ, ન્યુરોલોજિકલમાં જે પેરાલિસિસવાળા ડિસીઝ છે, પછી પેલ્વિક રિજનમાં જે ડિસીઝ થાય છે, જે પાચન તંત્રને લગતા અને મૂત્રવ સંસ્થાનના ડિસીઝ છે, લોઅર લિમ્બના જે બધા ડિસીઝ છે, એ બધાની અંદર સ્વેદન આપણે કરી શકીએ છીએ. હવે સ્વેદન કરવા માટેના દ્રવ્ય ક્યાં ક્યાં છે? સ્વેદન દ્રવ્ય ક્યાં છે આપણે એ જોશું. આ થોડું આપણે સ્પીડમાં જોઈશું, કારણ કે આ બહુ ડિટેલમાં પૂછાવાના ચાન્સ ઓછા છે. સ્વેદનના ઇન્ડિકેશન, કોન્ટ્રા ઇન્ડિકેશન 5 માર્કમાં પૂછાય. હવે અહીંયા સ્નિગ્ધ દ્રવ્યનું લિસ્ટ આપેલું છે કે જેમાં પર્ટિક્યુલર વાત વિકૃતિ છે, જ્યાં કફનું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ નથી, વાત વિકૃતિ છે, તો ત્યાં તમે સ્નિગ્ધ સ્વેદ કરો. અથવા તો પક્વાશયગત વાત છે, પક્વાશયગત વાતમાં પણ કેવો સ્વેદ હતો? વૃક્ષ હતો કે સ્નિગ્ધ હતો? સ્નિગ્ધ સ્વેદ હતો. અને આમાશયગત વાતમાં, આમાશયગતમાં શું હતું? વૃક્ષ હતું. પક્વાશયગત દોષ હોય એમાં સ્નિગ્ધ સ્વેદ હતો. સ્થાનની ચિકિત્સા કરવાની. પક્વાશયમાં શેનું પ્રધાનત્વ છે? વાયુનું. તો ત્યાં તમે કેવું કરશો? સ્નિગ્ધ ચિકિત્સા કરશો, વાયુની ચિકિત્સા કરશો. આમાશય કોનું સ્થાન છે? કફની ચિકિત્સા, વૃક્ષ ચિકિત્સા કરવાની, સ્થાન ચિકિત્સા યાદ રાખવાનું. હવે સ્વેદન દ્રવ્ય છે. આ સ્નિગ્ધ દ્રવ્ય બધા આપેલા છે. તિલ, તલ, માંસ, અડદ, કુલત્થ, અમ્લ દ્રવ્ય, ઘૃત, તૈલ, આમિષ એટલે માંસ, ઓદન એટલે ભાત, પાયસ એટલે ખીર, કૃષ્ણા એટલે ખીચડી જેવું. કૃષ્ણે માંસે પિંડ સ્વેદમ પ્રયોજયત. આ બધી વસ્તુનો પિંડ બનાવવાનો છે ગરમ ગરમ અને સ્વેદન કરવાનું છે. આ સ્નિગ્ધ સ્વેદ છે. પછી ગોખર ઉષ્ટ્ર વરાહ અશ્વ શક્રુદ્ભિ સતુષે યવે સિક્તા પાંશુ પાષાણ કરીશ
પુટકે, આ બધી વસ્તુ કેવી છે? વૃક્ષ છે. કરીશ અયસ પુટકે, અયસ પુટક એટલે આયરન પાવડર, જે લોખંડની રજ છે, કાટ છે એ. આ બધી વસ્તુ વૃક્ષ છે. બધા અલગ અલગ પ્રાણીઓના છાણનો પાવડર છે. પછી યવના ફોતડા છે, અનાજના ફોતડા છે. સિક્તા એટલે રેતી છે. પાંચસો એટલે ધૂળ છે. પાષાણ એટલે પથ્થરને ગરમ કરીને તમે જે કરો છો. કરીશ એટલે ગાયના છાણને લાલચોળ કરીને તમે સ્વેદ કરો છો. આ બધી વસ્તુ કેવી છે? વૃક્ષ સ્વેદ છે. તો જ્યાં કફનું ઇન્વોલ્વમેન્ટ વધારે છે, જ્યાં આમાશયગત દોષ છે, ત્યાં તમારે વૃક્ષ સ્વેદ કરવાનો છે. આ બધા વૃક્ષ સ્વેદના એક્ઝામ્પલ છે. આમાંથી આપણે રેતીનો સ્વેદ કરતા હોય જનરલી. શ્લેષ્મિકાન સ્વેદયેત પૂર્વે વાતિકાન સમુપાચરેત દ્રવ્યાણી એતાની સસ્યંતે યથાસ્વમ પ્રતુસ્તરેષુ અપી. આ બધા જે દ્રવ્ય આપેલા છે એમાં પહેલા વાતિક સ્વેદ, વાતવાળા લોકોને સ્નિગ્ધ સ્વેદ આપેલો છે, અને પછી વૃક્ષ સ્વેદ આપેલા છે. હવે સ્વેદન દ્રવ્યને બે ભાગમાં તમે વેચી શકો, સ્નિગ્ધ અને વૃક્ષ. તો જે વાત વિકાર વાળા છે એમાં સ્નિગ્ધ દ્રવ્ય આપવાના છે, અને કફ વિકાર છે એમાં સિક્તા, પાષાણ, ગોશકૃત અને આયસ પુટક જેવા વૃક્ષ દ્રવ્ય આપવાના છે. હવે અહીંયા આ જે છે એ શ્લોકમાં નથી આપેલું, પણ આ અત્યારે પ્રેક્ટિકલમાં જે સ્વેદ યુઝ થાય છે એના એક્ઝામ્પલ છે. તો પંચકર્મની અંદર પોટલી સ્વેદન તમે સાંભળેલું હશે નામ, પોટલી સ્વેદન, જે કેરલા પંચકર્મની જે પરંપરા છે ત્યાં. અને કીઝી સ્વેદન છે, કીઝી સ્વેદન અને પોટલી સ્વેદન. તો એ પોટલી સ્વેદનમાં કેવું હોય કે એક લાંબો કોટનનો ક્લોથ લે, એને 4 છેડા હોય, એની અંદર ઔષધ, જે સ્વેદનના ઔષધ છે એ રાખવામાં આવે અને પોટલી બનાવવામાં આવે. પછી પોટલીને તેલમાં ડૂબાડી અને સ્વેદન કરવામાં આવે આખા બોડી ઉપર, અલગ અલગ પોઝિશનમાં પેશન્ટને. તો એને પોટલી સ્વેદ કહેવાય. એ પોટલી સ્વેદના પણ પ્રકાર આપેલા છે. એ પિંડ સ્વેદ આપણે કહી શકીએ. અહીંયા આચાર્ય પિંડ સ્વેદ લખેલું છે સ્નિગ્ધ સ્વેદમાં, કે એનો પિંડ બનાવો. તો એ પિંડને તમે પોટલીમાં નાખીને પણ તમે કરી શકો છો. પછી છે એને પત્રની જો પોટલી બનાવવામાં આવે, પાંદડાઓની અલગ અલગ ઔષધિઓના, તો એને પત્રપિંડ પોટલી સ્વેદ કહેવાય. એમાં એરંડ, અર્ક, શીઘ્રુ એવા બધા ઔષધ નાખવામાં આવે. પછી જંબીર પિંડ સ્વેદ છે. જંબીર પિંડ સ્વેદમાં જે લીંબુનો એક ટાઈપ છે જંબીર, એના કટકા નાખવામાં આવે, એમાં મેથી, તલ, લસણ એવું નાખવામાં આવે. પછી ચૂર્ણ પિંડ સ્વેદ છે, એમાં ચૂર્ણ છે એને ગરમ કરીને શેકી લેવામાં આવે અને એની પોટલીથી શેક કરવામાં આવે, તો એને ચૂર્ણ પિંડ સ્વેદ કહેવાય. અને ષષ્ટિક પિંડ સ્વેદ છે. ષષ્ટિક પિંડ સ્વેદમાં શું આવે કે બલાના મૂળને દૂધમાં નાખી અને ચોખામાં નાખીને ખીર બનાવવામાં આવે, અને ભાત હોય એ ભાતને પોટલીમાં બંધ કરી અને ખીરમાં ડુબાડી અને સ્વેદ કરવામાં આવે. તો એ ષષ્ટિક શાલી પિંડ સ્વેદ છે. આ બધા તમે જ્યારે પંચકર્મ ભણશો ત્યારે તમારી ડિટેલમાં આવશે. અત્યારે ખાલી તમારી જાણકારી માટે જ અહીંયા મેં લખેલા છે, એક્ઝામમાં તમારે મેન્શન કરવાના નથી. હવે નેક્સ્ટ સ્વેદનનો ટાઈપ આપેલો છે. ભૂગૃહેષુ જેન્તાકેષુ ઉષ્ણગર્ભ ગૃહેષુ ચ વિધુમંગાર તપ્તેષુ સ્વભ્યક્ત સ્વિદ્યતે સુખમ. હવે અહીંયા એવી રીતે બોડી સ્વેદ આપેલા છે કે જે સર્વાંગ આખા બોડીમાં થાય, આખા બોડીમાં સ્વેદન પહોંચે. તો અહીંયા શું આપેલું છે? ભૂમિગૃહ. ભૂમિગૃહ એટલે જમીનની નીચે જે આખું સેલરમાં જે કુટી બનાવવામાં આવે એને ભૂમિગૃહ કહેવાય. એની અંદર તમે શેક લો છો. પછી છે જેન્તાક સ્વેદ. જેન્તાક સ્વેદમાં આખી એવી કુટીર બનાવવામાં આવે, આખી એવી ઝૂંપડી બનાવવામાં આવે, એને જેન્તાક સ્વેદ કહેવાય. આગળ ડિટેલમાં આવશે. પછી ઉષ્ણ ગર્ભગૃહનો પ્રયોગ કરવામાં આવે. વિધુમ અંગાર. વિધુમ અંગાર એટલે એવા અંગારાનો ઉપયોગ કરવામાં આવે કે જેમાં ધુમાડો નથી નીકળતો, કારણ કે ધુમાડો નીકળશે તો પેશન્ટને અનકમ્ફર્ટેબલ ફીલ થશે, આંખ બળશે, નાક બળશે, એવું થશે. એટલા માટે સ્વેદન માટે જે અંગારનો, કોલસાનો ઉપયોગ થાય છે કેવા હોય છે? ધૂમ્ર વગરના, ધુમાડા વગરના. સ્વભ્યક્ત સ્વિદ્યતે સુખમ. સ્વભ્યક્તથી મિનિંગ શું લેવાનો છે? કે જેનું સમ્યક રીતે અભ્યંગ થયેલું છે, કારણ કે સ્નેહન પછી જ સ્વેદન કરવામાં આવે છે એટલા માટે. તો વ્યવસ્થિત રીતે અભ્યંગ થયેલું હોય એવા લોકોને જ તમારે સ્વેદન કરવાનું છે. તો સ્વેદન કરતાં પહેલાં તમારે શું કરવાનું? અભ્યંગ કરવાનું છે. જો કફ જ કન્ડિશન હોય, વૃક્ષ સ્વેદ આપવાનો હોય, બોડીમાં ક્લેદ વધારે હોય તો તમે અભ્યંગ ન કરો તો ચાલે. પણ ઇન જનરલ જે પ્યોર વ્યાધિ છે એની અંદર તમારે માલિશ કરીને જ શેક કરવાનું કહેવાનું છે, જ્યાં પ્યોર વ્યાધિ છે ત્યાં. હવે નાડી સ્વેદ આપેલું છે. નાડી સ્વેદ એટલે શું થશે કે અલગ અલગ દ્રવ્ય છે એને
એક પાત્રમાં લેવામાં આવશે, એમાંથી એની વરાળ ઉત્પન્ન કરવાની થશે. એ વરાળ છે એને નાડીમાં ભરી અને નાડી છે એને જે પર્ટિક્યુલર અંગ ઉપર રાખવામાં આવે થોડી દૂર, એટલા માટે વરાળ છે પર્ટિક્યુલર અંગ ઉપર જાય. એટલે તમારે જે કોઈ પણ એક અંગ ઉપર આપવી હોય સ્વેદ, તો એ નાડી સ્વેદ એના માટે યુઝ થશે. જ્યારે આગળનું જે ભૂમિગૃહ વાળું હતું, જેનતાક સ્વેદ હતું, એ આખી બોડીમાં સ્વેદન કરવા માટે છે. પર્ટિક્યુલર કોઈ પેશન્ટને ધારો કે સાંધાનો દુખાવો છે અથવા તો કટી શૂલ છે, તમારે કટી ઉપર જ સ્વેદન આપવું છે, બીજે કંઈ સ્વેદન નથી આપવું, તો ત્યાં તમે નાડી સ્વેદનો ઉપયોગ કરશો. તો નાડી સ્વેદ માટે આમાં અલગ અલગ પ્રાણીઓના માંસ આપેલા છે, અલગ અલગ દ્રવ્ય આપેલા છે. એ દ્રવ્યને તમારે નાડી સ્વેદ માટેનું જે વાસણો એમાં પેક કરી દેવાના, એમાંથી એની વરાળ કલેક્ટ કરવાની. અત્યારે કુકરમાં નાડી સ્વેદ આપવામાં આવે છે. કુકરની અંદર ઉકાળો ભરવામાં આવે અને ઉપરથી કુકર બંધ કરી અને જ્યાં સીટી હોય કુકરને કાઢી અને ત્યાં નાડી રાખવામાં આવે, એટલે ત્યાંથી વરાળ નીકળશે ને પછી પેશન્ટની બોડી ઉપર એ વરાળને એક્સપોલિએટ કરવામાં આવશે. એટલા માટે ત્યાંથી સ્વેદન થશે. નાડી સ્વેદ માટે અલગ અલગ દ્રવ્ય આપેલા છે. આકડો છે, સરગવો છે, એરંડ છે, અમૃતા છે, સરસપ છે, વાસા છે, બધા વાતર દ્રવ્ય છે. બીજા દ્રવ્ય આપેલા છે ભૂતિક. ભૂતિક એટલે અજમો, અજમાનો એક ટાઈપ છે. પંચમૂલ એટલે બૃહદ પંચમૂલ છે. સુરા, સુરા એટલે આલ્કોહોલની જે પ્રિપરેશન છે. દધી મસ્તુ એટલે દહીંની ઉપર જે પાણી હોય છે એ. મૂત્ર, અમ્લ, આ બધા દ્રવ્યોને તમે એક વાસણમાં ભરી અને એમાંથી વરાળ તમે જે ઉત્પન્ન કરો એનાથી જે સ્વેદ કરવામાં આવે એને નાડી સ્વેદ કહેવાય. તો નાડી દ્રવ્યમાં કેવા દ્રવ્ય ઉત્પન્ન થશે, એવા કેવા ઉપયોગમાં લેવામાં આવશે નાડી સ્વેદમાં, કે જેની અંદર વોલેટાઇલ ઓઇલ છે, કે જેની વરાળ બની શકે. જે ડ્રગમાં વોલેટાઇલ કન્ટેન્ટ છે, અને એ વોલેટાઇલ કન્ટેન્ટ કેવું હોય, પેન મતલબ શૂલહર હોય, અજમો છે, ગૌમૂત્ર છે, આ બધી વસ્તુમાં વરાળ ઉત્પન્ન થશે, એમાં વોલેટાઇલ ઇન્ગ્રીડિયન્ટ્સ આવેલા છે. તો એવી બધી વસ્તુનો તમે નાડી સ્વેદ તરીકે ઉપયોગ કરી શકો. જે સુગંધિત દ્રવ્ય છે, જેમાં તીક્ષ્ણ સુગંધ આવે છે, નીલગીરી છે, કપૂર છે, એવા બધાનો પણ તમે નાડી સ્વેદનો ઉપયોગ કરી શકો. હવે અહીંયા નાડી સ્વેદમાં શું, જો આ વાસણ આપેલું છે એમાંથી જે વેપર નીકળે છે એ પર્ટિક્યુલર ઓર્ગનમાં જાય છે, તો એને નાડી સ્વેદ કહેવાય. પછી ક્ષીરધૂમ છે, તો એમાં તમે દૂધ પણ ભરી શકો. દૂધની જે વરાળ છે એ પણ તમે ઉપયોગ કરી શકો. જ્યાં તમારે એકદમ વધારે સ્નિગ્ધ સ્વેદન કરવું છે, જ્યાં માંસગત વિકૃતિ છે, માંસની અંદર વિકૃતિ છે, તો ત્યાં માંસગત વાતની અંદર ક્ષીરધૂમ, તમે દૂધનો ધૂમ આપી શકો. દૂધમાં સિદ્ધ ઔષધ કરીને તમે ધૂમ આપી શકો. પછી છે અવગાહ સ્વેદ. અવગાહ સ્વેદ એટલે શું, કે પેશન્ટનો જે બોડી પાર્ટ છે એ પેઇનયુક્ત છે અથવા તો જ્યાં વિકૃતિ છે એને તમે ડૂબાડી રાખો. ટબ બાથ, સાદી ભાષામાં કહીએ તો ટબ બાથ, તો એને અવગાહ સ્વેદ કહેવાય. તો અવગાહ સ્વેદમાં શું હોય કે એક જલકોષ્ઠી લેવામાં આવે કે પાણીની કોઠી લેવામાં આવે, એની અંદર કાં તો ઉકાળો ભરવામાં આવે, કાં તો સ્નેહ દ્રવ્ય, કાં તો તેલ ભરવામાં આવે અને એને ગરમ કરી અને પેશન્ટને એમાં બેસાડવામાં આવે, તો એને અવગાહ સ્વેદ કહેવાય. તો અત્યારે આપણે ક્યાં યુઝ થાય છે, કે જ્યાં સીડ્સ બાથ આને કહેવાય નેચરોપેથીની ભાષામાં. તો જ્યાં જેને લોઅર એબ્ડોમિનલ રીઝન છે, પેલ્વિક રીઝન છે, એમાં વિકૃતિ હોય, જેને અર્શ હોય, ભગંદર હોય, એવી બધી કન્ડિશનની અંદર અહીંયા સીડ્સ બાથ આપવામાં આવે છે. અવગાહ છે એનું મેઇન તમે જોશો તો એ અપાન વાયુ ઉપર કામ કરશે. તો જેને ડિસ્યુરિયા હોય, યુરિનરી પ્રોબ્લેમ હોય, હેમરોઇડ્સ હોય, મતલબ પાઇલ્સ હોય, તો એવામાં અવગાહ સ્વેદ આપવામાં આવશે. પછી પીઝીચીલ છે. પીઝીચીલની અંદર શું હોય તો કે કન્ટિન્યુઅસ ફ્લો જતો હોય, બોડી ઉપર કન્ટિન્યુઅસ મેડિકેટેડ ઓઇલ છે, તેલ છે, એની ધાર કરવામાં આવે, તો એને પીઝીચીલ કહેવાય, તેલની ધાર. સાદી ભાષામાં કહીએ તો પીઝીચીલ એટલે તેલની ધાર. તે તેલની ધાર જ્યાં કરવામાં આવે એને પીઝીચીલ કહેવાય. તો એ સ્નેહન અને સ્વેદન બેયનું કામ કરશે, કારણ કે તેલ શું કરશે, સ્નેહન કરશે, અને ગરમ ગરમ તેલ હશે તો એ સ્વેદન કરશે. તો સ્નેહન સ્વેદન બેયનું કોમ્બિનેશન છે પીઝીચીલ. પછી ધાન્યામ્લ ધારા છે. ધાન્યામ્લ મતલબ એ ધાન્યામ્લ એક જાતનું ફર્મેન્ટેડ દ્રવ્ય છે કે જે અનાજ હોય એને ફર્મેન્ટ કરવામાં આવે અને જે પાણી હોય એ પાણી લેવામાં આવે, એનાથી સ્વેદન કરવાનું હોય. તો એ કેવું છે, વૃક્ષ સ્વેદ છે. આ તમારા સિલેબસમાં નથી, મેં એક્સ્ટ્રા એડ કરેલું છે. હવે છે ઉપનાહ સ્વેદ. ઉપનાહનો મિનિંગ શું થશે, કે જે બાંધી રાખવું, પોલ્ટિસ બેઝ ફોર્મેન્ટેશન. તો એમાં શું થશે કે ઉપનાહમાં અલગ અલગ દ્રવ્ય યુઝ થશે. ગોધૂમ એટલે ઘઉં, ઘઉંનો લોટ. પછી જવ, અમ્લ, એમાં અમ્લ દ્રવ્ય નાખવામાં આવે, એટલે એમાં આમલી, લીંબુ આવી બધી વસ્તુ નાખવામાં આવે.
સોસ ને એમાં થોડું તેલ અથવા તો ઘી નાખવામાં આવે. પછી લવણ, એની અંદર લવણ નાખવામાં આવે. કીણવો, કીણવો એટલે શું થશે? જે દારૂ બનાવતા હોય, આલ્કોહોલ બનાવતા હોય, તેમાં એની નીચે જે એકદમ ઘાટો રગડો વધે એને કીણવો કહેવાય, સુરા બીજ. તો એ જે ઘાટો રગડો હોય એનાથી પણ તમે સ્વેદન કરી શકો. તો એ બધી વસ્તુઓને તમે જે ઘઉં અથવા જવનો લોટ છે એમાં મિક્સ કરી દો અને પછી એ બાંધી શકાય એવું અહીંયા જે આખી પેસ્ટ છે એ પેસ્ટ તમે બનાવો અને એને પર્ટિક્યુલર જે સાંધા હોય, કોણીનો દુખાવો છે, ઢીંચણનો દુખાવો છે, એમાં મસ્ત રિઝલ્ટ આપે. એમાં તમારે રાત્રે બાંધી દેવાનું, દિવસે છોડી દેવાનું. પછી બીજી મેથડ આપેલી છે કે જે સુગંધિત દ્રવ્ય છે, જીવંતી, સતપુષ્પા, ઉમા એટલે અળસી, કુષ્ઠ નામનું દ્રવ્ય છે, એ બધી વસ્તુને તમે તેલ સાથે મિક્સ કરી અને તમે ઉપના કરી શકો. ઉપના એટલે જે બાંધીને સ્વેદ કરવામાં આવે છે, જે સ્વેદના દ્રવ્ય છે એને બાંધી દેવામાં આવે, એને ઉપના સ્વેદ કહેવાય. આગળ અવગાહમાં શું હતું કે અવગાહની અંદર ટબ બાંધતું, ટબમાં બેસવાનું, તો અહીંયા દ્રવ્યને બાંધવામાં આવે છે. આ ખતમ કરી લઈએ. અહીંયા આવશે બાઇન્ડિંગ મટીરિયલ છે. તો બાઇન્ડિંગ મટીરિયલમાં તમે શું યુઝ કરો છો કે એક કાપડ લેવાનું છે. કાપડ કેવું હોય કે જે ઉષ્ણ પશુઓ છે એનું ચામડું લેવાનું છે, પણ કેવું હોય કે જે ચામડું છે એ ગરમ હોય એવું ચામડું લેવાનું છે. એમાં તમે ઊનનો યુઝ કરી શકો. પછી જે ગરમ સિલ્ક છે, કૌશેય, ગરમ રેશમ છે એનો ઉપયોગ કરી શકો. અને વુલન મતલબ જે ઊન છે એનો ઉપયોગ કરી શકો. એના વસ્ત્રથી તમારે ત્યાં દ્રવ્યને બાંધવાનું છે. પછી રૂલ આપેલો છે, રાત્રો બધમ દીવા મુંચેત, મુંચેત રાત્રો દીવાકૃતમ. એટલે રાત્રે બાંધેલું છે એને દિવસે ખોલી દેવાનું અને દિવસે બાંધેલું છે એને રાત્રે ખોલી દેવાનું, મતલબ 12 કલાક જેટલું રાખવાનું છે. જો વધારે સમય સુધી બાંધી રાખશો તો ત્યાં બ્લડ છે એ જામી જશે અને વિદાહ ઉત્પન્ન થશે, એટલે વધારે બાંધી રાખવાનું નથી. હવે આપણે ત્રયોદશ સાગની સેજ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.